આજરોજ દેવપોઢી અગિયારસના પાવન અવસરે ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતેથી માછીમાર સમાજ દ્વારા માં નર્મદાને દૂધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન અર્ચન કરી માછીમારીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં અરબી સમુદ્ર અને નર્મદા નદીના સાગર સંગમ સ્થળે ચોમાસામાં ઈંડા મૂકવા આવતી હિલ્સા માછલી જગવિખ્યાત છે, જેના થકી માછીમારો વર્ષભરની કમાણી ચોમાસાની મોસમમાં જ કરી લે છે। આ હિલ્સા માછલી વિદેશી હુડિયામણ કમાઈ આપતી હોય ત્યારે સમગ્ર આધાર ચોમાસા દરમિયાન આવતા જુવાળ ઉપર રહે છે, જેથી સિઝનની પ્રથમ માછીમારી માટે માછીમાર સમાજમાં દેવપોઢી અગિયારસનો અનેરો મહિમા રહ્યો છે। દેવપોઢી અગિયારસના દિવસે ભરૂચના ભાડભૂત ખાતે વસતા માછીમારો દ્વારા માં નર્મદા અને દરિયાદેવને દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। માં નર્મદાને ચુંદડી અર્પણ કરી ભજન કીર્તન સાથે માછીમારોએ માછીમારીની મોસમનો પ્રારંભ કર્યો હતો, જેથી ભાડભૂત ગામે પરંપરાગત રીતે માછી સમાજના તમામ ઘેરેથી રેવા મૈયાને દૂધાભિષેક કરવા માટે દૂધ આપવામાં આવ્યું હતું। માં નર્મદાના દૂધાભિષેક ઉત્સવની ઉજવણી સાથે નર્મદા મૈયાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। સાથે સમગ્ર વર્ષની રોજગારી માટે આજના શુભ દિવસથી જ માછીમારોએ માછીમારીની શરૂઆત કરી છે। આજરોજ દેવશયની એકાદશી સમગ્ર માછીમાર સમાજ માટે સૌથી મહત્વનો દિવસ છે। આ દિવસે માં નર્મદાની પૂજા અર્ચન કરી દૂધાભિષેક કરીને લોકો પોતાની રોજીરોટી મેળવવા માટે ફિશિંગ કરવા જઈ રહ્યો છે। સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની બોટ સ્ટેન્ડ બાય કરીને ફિશિંગ કરી રહ્યો અને આખા વર્ષની રોજગારી મેળવવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે।